મહાનગરપાલિકા કાઉન્સિલર અને કોંગ્રેસ નેતા ઇકબાલ મલેક ઉર્ફે બાલાની આજે સવારે હત્યા કરવામાં આવી છે। તેઓ બાકરોલ ગોયા તળાવ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા। તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના ઉપર છાપરી ઘા ઝીંકીને તેમની હત્યા કરી હતી। આ ઘટના સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ બની હોવાનું મનાય છે। આ ઘટના બાદ પરિવાર અને કોંગ્રેસ પક્ષમાં શોકનો માહોલ છે। ઘટનાની જાણ થતા ડીવાયએસપી, એલસીબી, એસઓજી, વિદ્યાનગર પોલીસ અને ફોરેન્સિક ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલ છે, જેથી વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવવાળી જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ। આ બાબતે ઇરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગા ભાઈ ઇકબાલ હુસૈન ઉર્ફે બાલો યુસુફ મિયા અલાઉદ્દીન મલેક આજરોજ સવારના 7:30 વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના 7 થી 8:30 દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે, પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે, જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે। ગુનો અનડિટેક હોય, ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ, વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટિવ જાણી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે। શરીર પર કેટલા ઇન્જરીના નિશાન છે, કેવી રીતે હત્યા કરવામાં? પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે। તે તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરેલો છે। ગળાના ભાગે, પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે। આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી કૃષ્ણ જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે, જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાય આવશે। અત્યારની ઘટના કઈ જગ્યાએ બની, અંદાજે કેટલા વાગે? હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના 7 વાગ્યાથી લઈને તેમને જાણ 8:30 સુધીમાં થયેલી છે। તે દરમિયાન કોઈપણ સમયે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે। થેન્ક યુ।